મિત્રો, શું તમને ખબર છે ગુજરાતમાં એવી પ્રેરણાદાયક વ્યક્તિઓ છે જેમની વાર્તાઓ વિશ્વ બદલી શકે પણ લોકો સુધી ક્યારેય પહોંચી નથી? આજે આપણે જાણીશું મોડર્ન ગુજરાત અનટોલ્ડ સ્ટોરીઝ, એવા હીરોની જેમની મહેનત, વિચારો અને સંઘર્ષ આપણને સાચો પાઠ શીખવે છે. આણંદના વર્કર બાપુ, દૂધની ક્રાંતિ. વર્કર બાપુ એટલે વર્ગીસ કુરિયન. 1940થી 50ના સમયમાં ગુજરાતના આણંદ જિલ્લામાં દૂધ ઉત્પાદકો ખૂબ ગરીબ હતા. વર્કર બાપુએ અમૂલ કોઓપરેટિવની સ્થાપના કરી. આ માત્ર એક બ્રાન્ડ નહીં, પરંતુ ભારતની વ્હાઇટ રેવોલ્યુશન હતી. આજે અમૂલ વિશ્વના સૌથી મોટા ડેરી કોઓપરેટિવ્સમાંનું એક છે અને લાખો ખેડૂતોને રોજગાર આપે છે. નાના ગામમાંથી શરૂ થયેલો પ્રયાસ આખા દેશને બદલાવી શકે. મનસુખભાઈ પ્રજાપતિ, મિટ્ટીકુલ મેન. એક સામાન્ય કુંભાર કુટુંબમાંથી આવેલા મનસુખભાઈએ માટીમાંથી ફ્રીજ બનાવીને દુનિયાને ચોંકાવી દીધું. આ મિટ્ટીકુલ મેન રેફ્રિજરેટર વીજળી વગરનું છે, સસ્તું છે, ગરીબ લોકો માટે ઉપયોગી છે. ઉપરાંત માટીના તવા, પ્યુરિફાય અને અન્ય હેલ્થ પ્રોડક્ટ બનાવે. આજે મનસુખભાઈને ઇનોવેશન આઇકન ઓફ ઇન્ડિયા માનવામાં આવે છે. ઇનોવેશન માટે ડિગ્રી નહીં, સર્જનાત્મક દ્રષ્ટિ જોઈએ. ધીરુભાઈ અંબાણી, સપના જોનાર ઉદ્યોગપતિ. જૂનાગઢના નાના ગામમાંથી શરૂ કરેલી સફર એડનમાં પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. ભારત પાછા આવ્યા ત્યારે હાથમાં પૈસા ઓછા હતા, પરંતુ સપના બહુ મોટા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવીને ભારતની સૌથી મોટી કંપની ઊભી કરી. આજે તેમનો સંદેશ સ્પષ્ટ છે: થિંક બિગ, ડ્રીમ બિગ એન્ડ ડુ ઇટ. નાનો માણસ વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગપતિ બની શકે છે. સ્ટાર્ટઅપ્સ. ગુજરાતના યુવા. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં સ્ટાર્ટઅપ કલ્ચર ફાટી નીકળ્યું છે. ફિટનેક, એગ્રીટેક, હેલ્થટેક જેવા ક્ષેત્રોમાં ગુજરાતના યુવાનો મોટી સફળતા મેળવી રહ્યા છે. ઘણા યુવાનો વિદેશની નોકરી છોડીને ગુજરાતમાં રોજગાર સર્જી રહ્યા છે. યુવાનો પાસેથી વિચારો હોય તો દુનિયા બદલાઈ શકે. ભાવનગરી મહિલા ઉદ્યોગ સાહસિકો. ભાવનગરની મહિલાઓએ ઘરમાંથી નાના બિઝનેસ શરૂ કર્યા. આજકાલ તે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પોતાના હેન્ડમેડ પ્રોડક્ટ દેશ વિદેશમાં વેચે છે. પરિવાર સંભાળતા આર્થિક સ્વતંત્રતા મેળવી છે. મહિલા સશક્તિનો સાચો ઉદાહરણ ઈલાબેન ભટ્ટ. સેવા. 1972માં સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સેવા શરૂ કરી. ગરીબ અને મજૂર મહિલાઓને રોજગાર અને સ્વાભિમાન આપ્યો. આજે લાખો મહિલાઓ સેવા મારફતે રોજગાર કરે છે. એક સ્ત્રીનો પ્રયાસ લાખો સ્ત્રીઓનું જીવન બદલી શકે. પર્યાવરણ યોદ્ધા, ગ્રીન હીરો. ગુજરાતના અનેક સામાન્ય લોકો વૃક્ષારોપણ, નદી સફાઈ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. જેમ કે વડોદરાના કેટલાક યુવાનો દર વર્ષે હજારો વૃક્ષો વાવે છે. આ પ્રકારના અનસંગ હીરોને સમાજ બહુ ઓછું ઓળખે છે. પ્રકૃતિ બચાવશો તો ભવિષ્ય બચશે. મિત્રો, આ તમામ વાર્તાઓ આપણને એક જ સંદેશ આપે છે: સાચી શક્તિ પૈસા કે પદમાં નથી, સાચી શક્તિ છે ઈચ્છા શક્તિમાં. ગુજરાતની આ અજાણી પરંતુ પ્રેરણાદાયક વ્યક્તિઓ સાબિત કરે છે કે જો મનમાં હિંમત હોય તો સામાન્ય માણસ પણ દુનિયા બદલી શકે છે. તો મિત્રો, જો આ વાર્તાઓ તમને પ્રેરણા આપે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તાઓ તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો. આવજો.